રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? કોક તો લખો કોક દી કે સર મજામાં એમ, બરાબર છે? તો લખો જય માતાજી બતાવો. જો ચારે બાજુ વરસાદ છે, સરસ મજાનો માહોલ છે. આમ તો સરસ ના કહેવાય, બરાબર. અત્યારે કમોસમી વરસાદ પડી ગયો છે અને બધા હેરાન થઈ રહ્યા છે, પણ આપણા માટે તો જોઈએ કે ચલો હવે બહાર આપણે ઓછા જઈએ, ઘરે ઘરે બેઠા બેઠા આપણી તૈયારી જે છે એ રેગ્યુલર કરી શકીએ. તો આપણે રોજ વિડીયો મૂકીએ છીએ. એમાં આજે પાછા આપણને છોકરાઓ તમારા જેવા સ્ટુડન્ટ છે એમણે મને 4-5 પ્રશ્ન મોકલ્યા છે, બરાબર છે. એનું સમાધાન કરીએ. એમાં એકાદ પ્રશ્ન થોડોક એવો હોય, અઘરો હોય, મૂંઝવે એવો હોય, બરાબર છે. તો એને સમજવા માટે તમારી કદર હું કરું છું કે તમે પ્રશ્ન મોકલો, હું એનું સોલ્યુશન આપું, પણ તમે કદર કરજો, એને સરસ રીતે શીખજો. ઓકે. જે લોકો નવા છે, ખ્યાલ ના હોય તો ભાઈ આપણે ઘણી બધી ટેસ્ટો મૂકેલી છે, ઘણા બધા સોલ્યુશન મૂકેલા છે. પ્લેલિસ્ટનું વિઝિટ કરો, મારી ટેલિગ્રામ લિંક નીચે હોય છે વિડીયોમાં. એમાં જઈને તમે જૂના પેપરો જોતા હોય તો ફ્રીમાં મળશે, ટેસ્ટ જોઈતી હોય તો ફ્રીમાં મળી જશે, એ પણ મેળવી શકો છો. ઓકે. અને ગુજરાતી ભાષામાં ટૂંક સમયમાં તૈયારી કરી શકાય એવું મટીરિયલ ચાહતા હોય તો અત્યારે મારો નંબર આવ્યો હશે, વોટ્સઅપ કરી મારી પાસેથી બહુ સરસ રીતે મેળવી શકો છો. આવો જોઈએ પહેલા પ્રશ્નથી શરૂ કરીએ, બરાબર. આપણે એક સ્ટુડન્ટે પ્રશ્ન મોકલેલો છે, એ પ્રશ્ન તમને હું સ્ક્રીન ઉપર બતાવી દઉં જેથી કરીને આપણને મજા આવશે. પ્રશ્ન ખૂબ જ સરસ મજાનો છે, બરાબર. આમ સમજવા જેવો છે. અને એ ભાઈ મને મોકલો, મને મજા આવી ગઈ, એમ લાગે ના પ્રશ્ન બહુ સરસ છે, મહેનત માંગી લેવો. જો તમારા સામે આવી ગયો છે, બરાબર. a + 1/b અને આખો કાઉન્સ છે એના ઉપર r² છે. a - 1/b એના ઉપર s જે છે એ સ્ક્વેર તરીકે બતાવ્યું છે, અને ભાગાકારની અંદર b + 1/a અને એના આખા ઉપર r જે છે એ સ્ક્વેર તરીકે આપ્યું છે. b - 1/a અને આખા કાઉન્સની ઉપર s જે છે એ એના ઉપર સ્ક્વેર તરીકે આપ્યું છે. હવે આનું આખું સાદું રૂપ આપીને તમને પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યો છે. આન્સર છે a/b r + s. આ આખો છે ને એમ જુઓ ને તો તમને ઘાત અને ઘાતાંકના જે ચેપ્ટર છે એના અંદરથી આખો કરવામાં આવ્યો છે. અને એક નાનકડી ટ્રીક છે, પણ એ ટ્રીક જે છે ને એ તમને હું ટ્રાય કરું પણ નહીં આવડે. એના માટે શું છે કે તમારું ફૂલ્લી અટેન્શન હોવું જોઈએ, અને તમને આમ ઘાતાંક આ તે ઓલું પેલું આમ છે ને કેલ્ક્યુલેશનની અંદર તમે માસ્ટર હોય ને તો તમે કરી શકો છો, બરાબર છે. નહીંતર તો પછી તમારે છે ને આખો દાખલો છે એને ઘણું મોજ પડે. ઓકે. તો હવે જો પહેલાં આપ્યું છે કે ભાઈ હું તમને થોડુંક આનું સમજાવું કે a + 1/b આપ્યું છે, અને આનો આખો સ્ક્વેર આપ્યો છે કે r તરીકે. પછી ગુણાકારની અંદર આપ્યું છે a - 1/b અને એનો s તરીકે વર્ગ આપેલો છે, અને છેદની અંદર આપેલું છે b + 1/a અને એનો વર્ગ r તરીકે આપ્યો છે. ગુણાકારમાં b - 1/a અને એના ઉપર s ઘાત આપેલી છે. ઓકે. હવે આવું આપેલું છે. જો એક તો છે ને સીધું સિમ્પલ, જો તમારું સારું એવું મેથેમેટિક હોય ને તો તમે આને જોઈને જવાબ આપી શકો, બરાબર. પણ એના માટે થોડુંક બુદ્ધિ હાલવી જોઈએ. કેવી રીતે બુદ્ધિ હાલવી જોઈએ? હવે જો આ વસ્તુ છે ને અને આ બેને હું એક લખી શકું, બરાબર છે. કેવી રીતે લખી શકું? તો જો આને સમજવા માટે તમને એક વસ્તુ નાનકડી સમજાવું. હું એમ લખું કે 1 + 5/6 લખું તો તમે આનું સોલ્યુશન કેમ આપો? 6 × 6 + 5 11/, તમે 6 લખશો. ઓકે. આવી રીતે તમે એની બદલે હું અહીંયા તમને આમ આપું કે a આપી દઉં છું. શું આપી દઉં? a. તો 6 × 6 + a/6 તમે લખી શકો. હવે આને હું આમ કરું, ઓકે. હવે અહીંયા 6 લઈ લઉં અને અહીંયા હું કઈ વધુ આ જે હતું એને અહીંયા લઈ લઉં તો પણ તમે શું કરશો? 6 × 6. ઇન શોર્ટ કે આ બે જે છે ને એનું તમે ફેરબદલ કરી શકો છો. તો અહીંયા જે છે આ b ને અહીંયા લઈ લઉં, a ને અહીંયા લઈ લો, b ને અહીંયા લઈ લો, a ને અહીંયા લઈ લો, તો ઉપર નીચે બે સેમ થઈ જાય. સેમ થઈ જાય ને એટલે પછી એનું એક આખું તારણ એવું નીકળે કે a/b વધે અને આ ઘાત જે છે એ બેનો સરવાળો થઈ જાય, બરાબર છે, r + s. ઓકે. આ આખું શોર્ટ હોય, પણ એમ તમને નહીં આવડે કે એમ નહીં સમજાય, એટલે હવે મારે તમને આને કાયદેસર રીતે ગણીને જ બતાવવો પડશે. જયભાઈએ કદાચ તો આ દાખલો આપણને મોકલો છે. હવે જુઓ આને આપણે સમજીએ કેવી રીતે કરવું. આ a × b + 1 છેદમાં આવશે b. આના બરાબર આપણે શું લખીએ તો કે ભાઈ આ a b + 1 અને છેદમાં લખીશું b. ઓકે. આ કાઉન્સ છે, આવી રીતે આપણે કરીએ. અહીંયા આપ્યું છે a - આ a છે એટલે b અહીંયા લઈ લો. ઓકે. તો કે ab - 1 અને છેદમાં લખીશું આપણે b. આના ઉપર આપણે s ઘાત જે છે આના ઉપર r ઘાત છે. ઓકે. આ છેદની વાત કરીએ તો એને પણ એવી રીતે કરી દઈએ કે આ a અને b
વત્તા 1/a કૌંસ પૂરો એના ઉપર r ઘાત છે. બાકી વાત કરીએ કે ab માઇનસ 1 કૌંસની a છેદમાં અને ઉપર જે છે s ઘાત છે. ઓકે, હવે અહીંથી તમારું આ જે કાંઈ આ તો મેં આને ખાલી સરળ રૂપે લખ્યું છે ભાઈ, આમાં હજી કાંઈ મેં કર્યું નથી. તમને સમજાય એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ હાલીએ છીએ. હવે જુઓ, અહીંયાથી તમે એક વસ્તુ કરી શકો. શું કરી શકો કે આ આખાની તમે આવી રીતે ઘાત છે એને હટાવી અને આની ઉપર તમે r² અને આના ઉપર તમે r લખી શકો. ઓકે, એવી જ રીતે આ s છે એને તમે અહીંયાથી હટાવી, ઓકે, આને આના ઉપર તમે s લખો અને આના ઉપર s લખી શકો. આ ઘાત અને ઘાતાંકનો નિયમ છે. એટલે ઉપરનું જે છે એ બે ગુણાકારમાં આવી ગયા અને છેદમાં હવે બીની પાછી જુઓ, બે જગ્યાએ બી છે અને એને પાછા બે ગુણાકારમાં હોય તો એનો સરવાળો થઈ જાય. એટલે હવે આ આખું ઉપરનું પદ જે છે એને તમે આવી રીતે લખી શકો. આ આખાના નીચે છેદમાં બી જે છે એનો r વત્તા s ઘાત લખી શકો. તો એવી જ રીતે હવે આ આખું નીચે જે છે એને પણ જ્યારે તમે સાદું રૂપ આપશો તો એને પણ તમે આવી રીતે લખી શકો. કેવી રીતે? તો કે આ બધાની ઉપર r ઘાત, ઓકે, આની ઉપર s ઘાત, છેદમાં હતું a તો એની પાછી શું થશે r ઘાત વત્તા આ s છે s ઘાત. આવી રીતે તમે લખી શકો. આનો છેદ છે. હવે જુઓ જે સમાન છે એને ઉડાડી નાખીએ તો આ આખું ઉડી જશે, આ આખું ઉડી જશે. હવે છેદનો છેદ છે એ ક્યાં જશે? અંશમાં. એટલે કે એ જે છે એની r વત્તા s ઘાત, છેદમાં શું આવશે? b, એની શું આવશે? તો કે r વત્તા s ઘાત. હવે આ બે ઘાત જે છે એને હું કોમન લઈ લઉં તો આમ કરી નાખું તો એના છેદમાં b અને હવે શું બન્યું? તો કે r વત્તા s. લ્યો, આટલું જો તમારે કરવું પડે સાદું રૂપ આપવા માટે થઈને. પણ જો મેં પહેલાં કીધું એમ જો તમારી સારી એવી પ્રેક્ટિસ હોય અને તમે એમાં ઘણું ઊંડું ઉતરેલા હોય ને તો આ બધું ન કરતાં તમે બચી શકો. પણ કદાચ ન સમજાય તો એના માટે આ રસ્તો છે. પણ સરસ પ્રશ્ન મોકલ્યો તો રાજ એ જયભાઈ કોઈ છે એમને, તો જયભાઈ તમારો પ્રશ્ન મેં અહીંયા સોલ્વ કરાવી દીધો છે. બરાબર છે? કદાચ આશા રાખું તમે સરસ રીતે સમજી ગયા છો. બીજો પ્રશ્ન જે છે બીજા કોઈ ભાઈએ મોકલેલા છે એને આપણે જોતા તો પ્રશ્ન સરસ રીતે સમજી ગયા છો. ઓકે, લાઈક બાઈક કરો ને બાકી હોય કરજો ને ભાઈ. જો ચાલો વરસાદે મહેનત કરીએ છીએ, બરાબર, જમવાનું પીડ્યું તૈયાર. તો મેં કીધું હાલો ભાઈ અત્યારે 1:30 થયા છે, હજી વિડીયો કરી નાખીએ એટલે 3 વાગે સુધીમાં મુકાઈ જાય. થોડુંક ડિસ્ટર્બન્સ હશે, વરસાદનું આવે છે તો બહાર ધડધડાટી થતી હોય. તો બીજો પ્રશ્ન છે તો દ્વિઘાત સમીકરણ, બરાબર છે, જેની બે ઘાત એટલે દ્વિઘાત, અને આ પરીક્ષા આપણી ઉપર ઘાત જ છે, બરાબર. તો જોઈએ શું કહે છે. 4x² વત્તા 7x માઇનસ 21 બરાબર 0ના બીજનો સરવાળો. બરાબર, હવે આના બીજનો સરવાળો તમને ખબર હોય તો મેં આ એક મૂળ, બીજ, આ બધું જે છે ને બહુપદીનું સરસ મજાનું મૂક્યો છો થોડાક દી પહેલાં ચેપ્ટર. મારા ભાઈ જોતા રહેજો, બધું તમારા માટે જ છે, મારા માટે તો કાંઈ છે નહીં. ઓકે, તો જોતા રહેજો ને કદર કરજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર છે ને આમ રાજી થઈને આવો બાપલિયા, ના ના મજા આવી ગઈ, આપણને આવડી ગયું. કારણ કે એનો આનંદ જે છે ને એ એકવાર મહેસૂસ કરજો જ્યારે પરીક્ષાની અંદર આપણને મહેનત કરેલી હોય અને એ પ્રશ્ન આવે ને આવડી જાય એટલે જેનો આનંદ છે ને એ તમે ક્યાંય વ્યક્ત ન કરી શકો. બસ એ અંદર તમારો અંદર બેઠેલો જ યાદ કરે કે વાહ મજા આવી ગઈ. ચલો બીજો આ પ્રશ્ન જોઈ લઈએ. દ્વિઘાત સમીકરણનું આપણે એને સ્વરૂપ આપ્યું છે, બરાબર છે. 4x² વત્તા 7x માઇનસ 21 ઉપર દેખાતું હશે. હવે આનું કાયદેસર છે ને એક નિયમ છે, બીજનો સરવાળો શું હોય, બરાબર છે. તો કે પહેલું જે હોય ને 4x જે લખ્યા છે એને a કહેવાય, બીજું પદ જે છે એને b કહેવાય અને માઇનસ પછી જે લાસ્ટમાં લખ્યું છે માઇનસ 21 એને c કહેવાય. તો માઇનસ b/a એનો નિયમ છે. સરવાળો શું હોય તો કે માઇનસ b/a. તો જુઓ a શું છે તો કે 4, ઓકે, એટલે છેદમાં આવશે 4 અને બીની જગ્યાએ શું લખ્યું છે તો કે બીની જગ્યાએ લખ્યું છે 7x, બરાબર, એટલે 7 અને માઇનસ છે એટલે માઇનસ. તો તમારો આન્સર જે છે સીધો શું છે તો ભાઈ -7/4. એટલે ઈજી પ્રશ્ન હતો, આવડી જાય એવો હતો, પણ તોય છતાં એક છોકરાએ મોકલું હતું એટલે ભાઈ તું આમાં કાંઈ નહીં, બીજું કાંઈ નથી, સૂત્ર પાકું કરી લેજે. ઓકે, -b/a. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ શું કહેવા માગે છે. સરસ મજાનો પ્રશ્ન છે, આપણે એક વિદ્યાર્થીએ મને મોકલ્યો છે, તમારી સ્ક્રીન ઉપર આવી ગયો હશે. 0.16 અને 6 ઉપર 12ની નિશાની છે, વત્તા 0.15 5ની ઉપર 12ની નિશાની છે, -0.13 અને ઉપર 12ની નિશાની છે. હવે આનો જે જવાબ છે 17/90 છે. તો છે શું તો કે ભાઈ 0.16, ઓકે, વત્તાની અંદર 0.15
0.15 છે અને માઇનસની અંદર છે 0.13 છે. હવે જો ઉપર જે છે ને આ 6 ઉપર 12 છે, 5 ઉપર 12 છે, 3 ઉપર 12 છે. હવે જે 12 છે ને એ એમ કહેવા માંગે છે 12ની નિશાની કે ભાઈ એ સંખ્યા છે ને એ સતત છે. એટલે જો તમે આ નિશાની હટાવી દો ને તો તમારે 6 ને ઘણી બધી વખત આમ નામ લખવા પડે. તો એવી રીતે આને આ હું લખીશ 5 5. આપણે ટૂંકું ગણતરી માટે બહુ લાંબા નથી લઈ ગયા હતા અને અહીંયા આપણે લખી નાખીએ 3 3. હવે આનું પહેલાં તો એણે આપણને જે સાદું રૂપ આપ્યું છે સાદી રીતે આપણે કરીએ તો 6 ને 5 11 ને 11માંથી 3 જાય એટલે કે 8. ઓકે, તો એવી રીતે 3 વખત 8 આવ્યા. 1 ને 1 2 અને અહીંયા શું આવ્યું તો કે 2માંથી 1 ગયા એટલે 1. તો હમણાં આપણે કીધું ને કે સતત વસ્તુ છે એ શું હોય એની માથે 12 હોય. એટલે આ જે વસ્તુ છે એને આપણે આમ લખી શકીએ 0.18 અને 8ની માથે 12. આટલું સાદું રૂપ આપ્યું. પણ જવાબ શું હતો તો કે આવો નહોતો. જવાબ હતો 17/90. હજી આનું સાદું રૂપ આપણે આપવું પડે. આનું સાદું રૂપ કેમ આપી શકીએ ખબર છે કે આપેલી સંખ્યા જે છે ને એને પહેલાં આખી લખો. એટલે આખી હું લખું શું લખાણી તો કે 18. જેની માથે 12 છે એના સિવાયનો અંક શું છે તો કે 1. તો 1 જે છે ને એને એમાંથી માઇનસ કરો. ઓકે, હવે છેદની વાત કરીએ તો છેદમાં શું આવે જેના ઉપર 12ની નિશાની છે ને એટલા નવડા લખો. તો 1 ઉપર 12ની નિશાની છે આ એક જ સંખ્યા એટલે કે 8ની ઉપર એટલે એને તમારે 9 તરીકે લખવા પડે. આપેલી સંખ્યામાં જેની માથે જેટલા અંકની માથે 12ની નિશાની નથી ને એટલા શૂન્ય મૂકવાના. તો એકડાની ઉપર નિશાની નથી એટલે હું 1 શૂન્ય મૂકીશ. થોડું ફરીથી સમજાય છે, સમજવા જેવી વસ્તુ છે એટલા માટે કે આવી રકમમાં શું કરવાનું, આપેલી રકમ 18 ને એમ નામ લખી નાખો. જે અંકની માથે 12 છે એને જુઓ તો કે 8 માથે 12 છે, એના સિવાય કોણ છે તો કે એકડો, એને એમાંથી બાદ કરીએ. છેદમાં શું આવશે કે જેની માથે 12 છે એવા કેટલા અંક છે તો કે એક જ અંક છે એટલે એક નવડો લખવાનો. એની આગળ એક સંખ્યા છે બરાબર છે કે જેની ઉપર 12 નથી એટલે એનું શૂન્ય લખવાનું. તો 18 એ 1 જાય એટલે 17. 17ના છેદમાં 90 એ તમારો આન્સર જે છે ઓલરેડી એને આપેલો હતો. એટલે આ પ્રશ્ન પણ ટૂંકો હતો અને આ સમજવા જેવો હતો કારણ કે આવો એક ક્વેશ્ચન્સ નંબર સિસ્ટમમાંથી તમને જોવા મળશે બરાબર. ભલે અત્યારે ગમે ન ગમે પણ ભાઈ પરીક્ષામાં તો એ લોકો લાવશે જ એટલે તમને આવડવો જોઈએ. ઓકે, એટલે એ પ્રશ્ન બી આપણે લઈ લીધો જે સહેલો હતો, જે આપણને મોકલેલો છે છોકરાઓએ સાદુરૂપ આપો એટલે એ લઈ લીધો. હવે ત્યારબાદનો પ્રશ્ન જોઈ લઈએ. રિઝનિંગમાંથી આપ્યો છે, સરસ મજાનો પ્રશ્ન તમને દેખાય એ રીતે કે નીચે એક વિધાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ વિકલ્પોમાં 4 નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. તો આપેલા વિધાનને આધારે કયું નિષ્કર્ષ સાચું છે તે જણાવો. અને જવાબ જે છે ને ચોથો છે, જી જે છે એ મોટો છે ટીથી. ઓકે, હવે જુઓ તમને અહીંયા દેખાતું હશે એને પેલું ઓપ્શન આપ્યું છે જી છે એ મોટોય છે ને સમાન છે ડીથી. તો હવે તમે ઉપર જે વિધાન આપ્યું છે ને એના ઉપર ફોકસ કરો જી. તો પહેલી વસ્તુ કે જ્યારે સંબંધ તમે ત્યારે જ દર્શાવી શકો કે બંનેની વચ્ચે સમાન નિશાની હોય. બંનેની વચ્ચે એટલે કે વચ્ચે જેટલા આંકડા આવતા હોય, જેમ કે જુઓ રકમમાં વિધાન લખ્યું ત્યાં જી પછી પી છે ને ટી છે ને એસ છે ને કે, એ બધાનું જે મુખ છે નાની નિશાની મોટી નિશાની કરવાનું બરાબર, એ બધાનું એક જ તરફ છે. જ્યારે ડી છે એની નિશાની જે છે એ ઊંધી થઈ ગઈ. એટલે વચ્ચે સંખ્યાઓ આવતી હોય સમાન નિશાની ન હોય તો તમે એનો સંબંધ દર્શાવી શકતા નથી. આ ટાઈપનો એક નિયમ છે એટલે પહેલાંને તમે ગણકારતા નથી. બીજું ઓપ્શન એન જે છે એ ટીથી મોટો છે. તો હવે જુઓ એન અને ટીની વચ્ચેની જે કાંઈ નિશાનીઓ છે ને એને તમે જોતા જ હશો. તો જુઓ પહેલાં તો ટી એસથી મોટો છે, એસ કેથી મોટો છે ને કે બરાબર એન છે. તો એનો મતલબ કે ભાઈ એનથી મોટો એસ છે ને એસથી મોટો ટી છે. તો અહીંયા તો એણે ઊંધું બતાવી દીધું કે ટીને નાનો ગણ્યો એટલે બીજું ઓપ્શન પણ ખોટું છે. ઓપ્શન ત્રીજું છે પી અને ડી. તો મેં હમણાં જ પહેલાં કીધું જો પી અને ડીની વચ્ચે સેમ નિશાની વચ્ચે આવતી હોય તો જ તમે સંબંધ દર્શાવી શકો. અહીંયા નિશાની જે છે પીથી ટી આગળ જે છે મોટાની છે, એસ આગળ મોટાની છે, જ્યારે ડી આગળ છે એ પાછી આમ ઊંધી નિશાની થઈ ગઈ એટલે એ સંબંધ દર્શાવી શકતા નથી. એટલે ઓપ્શન ચોથું જે છે એ તમારો રાઈટ આન્સર બને છે. ઓકે, ત્યારબાદ મને મોકલવામાં આવેલો પ્રશ્ન જે છે એ કાર્ય અને મહેનતાણાનો બરાબર છે અથવા તો સમય દિવસને કાર્યનો એ પ્રશ્ન લઈ લઈએ જે મને મોકલવામાં આવ્યો છે. તો શું કહે છે એક્સ અને વાય એક કાર્યને અનુક્રમે 8 દિવસ અને 12 દિવસે પૂર્ણ કરે છે. એટલે કે એક્સ ને વાય છે એ 8 દિવસે અને 12 દિવસે કાર્ય પૂરું કરે છે. જો તેઓ એકાંતરા દિવસે કાર્ય કરે
તેમાં એક્સ પ્રથમ દિવસે કાર્ય શરૂ કરે તો તે જ કાર્ય પૂર્ણ કરવા માટે બંનેને કેટલો સમય લાગશે? જવાબ છે 9 અને 1/2 એટલે 9.5 દિવસ આપણને આપી દીધા. બરાબર છે. એક્સને 8 દિવસ અને વાયને 12 દિવસ લાગે છે. હવે જુઓ, પહેલાં આપણે એમ કહીએ કે ભાઈ આ એક્સ છે, બરાબર છે, અને આ વાય છે. એક્સને 8 દિવસ લાગે છે, વાયને 12 દિવસ લાગે છે. તો હવે આપણે પહેલાં તો કાર્ય શું છે એ જોઈ લઈએ. તો કે ભાઈ માનો કે હું એમ કહું કે આ કાર્ય છે એ 24 જેટલું યુનિટમાં લઈ લઈએ. તો વાયને 12 × 24 અને એક્સને 8 × 13 = 24. એટલે એક્સની કેપેસિટી 3ની આવી, વાયની કેપેસિટી 2ની આવી અને ટોટલ કાર્ય છે એ 24 આવ્યું. બરાબર છે. હવે એકાંતરે કાર્ય કરે છે. હું બેન પહેલાં ભેગા કરતો, ભેગા કરીએ તો એક દિવસનું કેટલું કામ થયું? તો કે એક દિવસે 5 યુનિટ કાર્ય થાય. બરાબર છે. એક દિવસે ભેગા કરે તો કાર્ય કેટલા કરવાના છે? તો કે 24. એટલે આપણે એમ પહેલાં એમ કહીએ કે 20 કાર્ય કરે તો 5 × 4 = 20. બરાબર છે. એવું થઈ શકે ને? એ આ બે ભેગા કાર્ય કરે તો 5 × 4 = 20. એટલે આટલું કાર્ય કરતાં શું થયું? તો કે 5 × 4 = 20. બરાબર છે. ને આ જે છે એ શું છે? તો કે આપણે બેને ભેગા લઈ લીધા. જ્યારે કરે છે એક દિવસે, તમે ભેગા કર્યા એટલે આના દિવસો ડબલ થઈ ગયા. એટલે આના દિવસો જે છે એ ડબલ થશે. એટલે કે 4 × 2 = 8. એટલે 8 દિવસે 20 કાર્ય થયું. કેટલું કાર્ય થયું? 8 દિવસે 20 જેટલું કાર્ય થયું. કુલ કાર્ય 24 કરવાના હતા. તો બે ભેગા થઈને 8 દિવસે 20 કાર્ય કર્યું. 4 કાર્ય બાકી રહ્યું. કેટલું યુનિટ બાકી રહ્યું? 4 યુનિટ બાકી રહ્યું. અને 8 દિવસે, હવે 9મા દિવસે કોણ આવશે પાછો? તો કે એક્સ આવશે. અને આમાંથી 3 કાર્ય કરી જાય તો હજી પાછું કાર્ય વધશે. 1 યુનિટ જેટલું કાર્ય વધ્યું. કેટલું વધ્યું? 1 યુનિટ જેટલું કાર્ય વધ્યું. અને એ કરવાનું કોને આવ્યું? તો કે વાયને. વાયની કેપેસિટી કેટલી છે? તો કે 2ની. એટલે આ જે છે એ કેટલું થયું? 1/2. અને અહીંયા પાછું 9મો દિવસ હતો. આ 8 દિવસે આ કાર્ય કર્યું હતું. આ 9મા દિવસે 3 કાર્ય પાછા કર્યા હતા. કોને? તો કે એક્સે. એટલે 9 દિવસ તો એક્સથી આપણે અહીંયા આવી ગયા હતા. 1/2 વધ્યું હતું કાર્ય, અડધું વધ્યું હતું. અડધું ન વધ્યું કંઈ નહીં, 1 કાર્ય વધ્યું ને આની કેપેસિટી 2ની હતી એટલે 1/2. એટલે 9 અને 1/2 એટલે 9.5. તો આ રીતે આ પ્રશ્ન જે છે એને સમજતા કરાવ્યો તમને. આશા રાખું છું કે હું તમને સમજાવવામાં સફળ થયો છું. તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ઘણું બધું મેં મૂકેલું છે, જોજો. પરીક્ષાનો સમય નજીક આવી ગયો છે. બરાબર છે. બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. આવજો.